ફર્ટિલાઇઝરની સાથે શરૂઆત કરીએ. બહુ જ બધી હોપ્સ હતી કે જીએસટીમાંથી રાહત મળશે અને ના મળી, એટલે ફર્ટિલાઇઝર સ્ટોક્સમાં ફરી એકવાર મારામારી શરૂ થઈ ચૂકી છે. બહુ જબરદસ્ત ચાલ્યા હતા. ચંબલ, ફેક્ટ બધા જ સ્ટોક્સમાં જબરદસ્ત તેજી આવી હતી અને ફરી એકવાર નફા વસૂલી થઈ છે. હવે આમ પણ જોવા જાવ તો અત્યારે ફર્ટિલાઇઝરની સિઝન છે, ચોમાસું ચાલે છે, જે પણ થોડું ડિલે થઈ રહ્યું છે. આ સ્થિતિમાં ફર્ટિલાઇઝર સ્ટોક્સ લાગે છે થોડું નફા વસૂલી કરી લેવી જોઈએ અત્યારે. ઝડપથી નફા વસૂલીનું રીઝન આ જ હતું. પર્ટિક્યુલર માર્કેટને બહુ મોટી હોપ હતી કે આ જે સબસિડી અને સાથે સાથે જે જીએસટી રેટ્સ છે એ જીએસટી રેટ્સ 5% આવી જશે, પણ માર્કેટમાં એમને ફિટમેન્ટ કમિટીને આખો મામલો છે ટ્રાન્સફર કરી દીધો અને એના જ હિસાબે છેલ્લા 3 ટ્રેડિંગ સેશનમાં એક મોટી રેલી તમામ ફર્ટિલાઇઝર કંપનીઓમાં આવી હતી. અને આ એક મેજર રીઝન છે કે હમણાં થોડું હવે જો આ રીઝન ના હોતે તો પણ માર્કેટ ઉપર હોતે. હવે આ રીઝનથી થોડું ફર્ટિલાઇઝર સેક્ટરમાં કોશિયસનેસ રહેશે. જ્યારે નવી મીટિંગ આવશે, આવતી મીટિંગમાં ફરીથી અનાઉન્સમેન્ટ થવાનું છે, કારણ કે ફિટમેન્ટ કમિટીને આ મીન્સ કે જે ઓર્ડિનન્સ આપ્યું છે એના હિસાબે એ લોકોએ ડેફિનેટલી આને આપવું પડશે એનો રિપ્લાય. તો આ એક મેજર છે. સેકન્ડ છે કે નેચરલ ગેસના પ્રાઇસ છે એ પણ ધીમે ધીમે વધી રહ્યા છે. તો આઈ થિંક ગેસના પ્રાઇસ અને ફર્ટિલાઇઝર સેક્ટરનું જે કોરિલેશન છે એ ઘણું ઇન્વર્સ હોય છે. તો આઈ થિંક એનું પણ ત્યાં ઇફેક્ટ પડી છે. અને આઈ થિંક આજે ફેક્ટમાં 10%ની મંદી હતી. તમામ છે 5 થી 10% સારી કંપનીઓ કરેક્ટ થઈ હતી. હાલાકી બહુ વધારે કોશિયસ ના થવું જોઈએ. આઈ થિંક જે પણ નકારાત્મકતા આવવાની હતી આજે આવી ગઈ છે. કદાચ જે એકાદ ટ્રેડિંગ સેશન પૂરતું કાલે આ વોલ્ટાલિટી જોવા મળે, પરંતુ લાંબા સમયમાં આ વખતે આઈ થિંક લાગી રહ્યું છે લાનીનાની પરિસ્થિતિ માર્કેટમાં છે અને લાનીનાના આવતા 2 થી 3 વર્ષ રહેશે તો ફર્ટિલાઇઝર સેક્ટર માટે સારું છે. અને હવે હજી તો આપણે જીએસટી છે, હજી આપણે બજેટ જોવાનું બાકી છે. સરકારના જે મોટાભાગના કદમો છે એ ફાર્મર લક્ષી અને જનતા લક્ષી છે. તો આધારે એવું લાગી રહ્યું છે કે જે ફર્ટિલાઇઝર સેક્ટર ઘણા ટાઈમથી માંગ કરી રહ્યું છે કે સબસિડીના જે ટોટલ અમાઉન્ટ છે એમાં વધારો કરો, તો શાયદ એ વધારો થશે. 20,000 કરોડથી વધારેનો આઉટલે જો આવશે તો આઈ થિંક આ સેક્ટરમાં ફરીથી સારી થીમ જોવા મળશે. આમાં જવું હોય તો ચંબલ ફર્ટિલાઇઝર અને સાથે સાથે આરસીએફ આ બે મારી ટોપિક રહેશે. અહીંયા લાંબા સમયમાં હજી પણ ફંડામેન્ટલી એક એવું લાગી રહ્યું છે કે આ સેક્ટરમાં થીમ છે અને બહુ વધારે તેજી છે એનો માહોલ પણ જોવા મળશે. કદાચ એકાદ દિવસની વોલ્ટાલિટી બાદ સ્થિરતા જોવા મળી શકે છે. આઈ થિંક આ મહત્વનું નિર્ણય થવા જઈ રહ્યો હતો, પરંતુ થોડું ડિલે થયું છે. ઓકે, તો વ્યૂ આ પ્રમાણે અહીંયાથી ખાસ બનતું જોવા મળી રહ્યું છે. નજર રાખવાની રહે. સૌથી પહેલાં તો અહીંયાથી ખાસ તમને અસર આવતી જોવા મળી તે હતું આ કહી શકાય કે ફર્ટિલાઇઝર સેક્ટર, જેના પર નજર રહેશે. હવે સ્ટોક સ્પેસિફિક તમને જોવા મળશે. આજે બહુ મોટું એક્શન આવતું